તો મિત્રો, શિયાળાની ઠંડી આવી રહી છે, તમે લોકો જાણો જ છો. અને શિયાળામાં ઘણા લોકોને શરદી ઉધરસ થઈ જતી હોય છે, ઘણા લોકોને સૂકી ખાંસી થઈ જતી હોય છે. અને શરદી ઉધરસ થવાના કારણે જે આપણા ફેફસા હોય છે એની અંદર ઘણો બધો કફ જમા થઈ જતો હોય છે. અને ઘણી વખત આપણને બહુ બધો એવો તાવ આવી જતો હોય છે. તો આજના આ વિડીયોમાં હું તમને 2 એવા ડ્રિંક જણાવીશ કે જે તમે પીશો તો તમને 1 દિવસની અંદર એનો અસર દેખાશે. 1 દિવસની અંદર તમારી જે પણ કાંઈ સમસ્યા છે એ બધી જ દૂર થઈ જશે. તો આપણે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો હું તમને જણાવું કે એવા કયા 2 ડ્રિંક છે કે જે પીવાથી તમારી બધી જ પ્રોબ્લેમ 1 દિવસમાં સોલ્વ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે 8-10 એવા લવિંગ લેવાના છે અને થોડા ઘણા આપણે જે આ મરી હોય છે કાળા એ લેવાના છે. તો સૌથી પહેલાં જે આ 2 વસ્તુ છે એને આપણે ખાંડણીની અંદર ખાંડી લેવાની છે અને એનો ઝીણો એવો પાવડર બનાવવાનો છે. તો સૌથી પહેલાં આપણે એને ખાંડી લઈએ. તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી લઈએ અને પછી આની ઉપર આપણે એક તપેલી મૂકવાની છે અને તપેલીની અંદર આપણે 1 ગ્લાસ પાણી એડ કરવાનું છે. તો આપણે પાણી એડ કરી દઈએ. આ જે પાણી છે એ થોડુંક ગરમ થાય એના પછી આપણે શું આની અંદર એડ કરવાનું છે હું તમને જણાવું. તો પહેલાં આપણે આ પાણીને ગરમ થવા દઈએ. તો એની સાથે જ જો તમને તો આ પાણીને આપણે થોડુંક ગરમ થવા દેવાનું છે અને પછી આની અંદર બીજી બધી વસ્તુ એડ કરવાની છે. તો તમે જો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો તમે જોઈ શકો છો કે જે આ પાણી છે ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે. તો આને આપણે પહેલાં ગરમ થવા દઈએ. તો શરદી ઉધરસ માટે અને આપણા જે ફેફસાની અંદર કફ જમા થઈ ગયો હોય અથવા તો આપણને ખૂબ બધો તાવ આવ્યો હોય તો એને પકડવા માટે આપણે અત્યારે એક ઉકાળો તૈયાર કરીએ છીએ. જે આ ઉકાળો છે તમે રાતે સૂઈ જશો ત્યારે તમે પીશો તો સવાર સુધીમાં તમને આનો અસર 120% દેખાશે જ. તો આ જે પાણી છે એ ગરમ થઈ ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ ધીમી કરી લઈએ. એના પછી આપણે આની અંદર જે લવિંગ અને મરી બંને ખાંડ્યા હતા એને આપણે આની અંદર એડ કરીશું. આની અંદર એડ કર્યા પછી આપણે આને થોડુંક મિક્સ થવા દઈએ. એના પછી શું આની અંદર એડ કરવાનું છે હું તમને જણાવું. તો સૌથી પહેલાં આપણે આ બંનેને મિક્સ થવા દઈએ. તો આ જે પાણી છે એની અંદર આપણે મરી અને લવિંગ જે છે એ મિક્સ કર્યા છે અને જે આનું પાણી છે એ બદલાઈ ગયું છે. તો એના પછી મેં આની અંદર 1 ચમચી આદું એડ કર્યું છે. તો જે આ આદું છે એને આપણે થોડી વાર આની અંદર મિક્સ થવા દઈશું. તો ઘણા લોકોને એવું થાય છે કે શરદી થવાના કારણે જે એમનું નાક છે એ બંધ થઈ જતું હોય છે. તો આ મરી અને લવિંગના કારણે અને આદુના કારણે જે તમારું બંધ નાક થઈ જતું હોય એ પણ ખુલી જશે. તો એ જે સમસ્યા લોકોને હોય છે એના માટે પણ આ જે ઉકાળો છે એ ખૂબ જ યુઝફુલ છે. તો આ જે 3 વસ્તુ છે એ આની અંદર સારી રીતે મિક્સ થઈ ગઈ છે. એના પછી આપણે 2-3 તુલસીના પાન લેવાના છે. એને પણ આપણે આની અંદર એડ કરવાના છે અને આને પણ આપણે સારી રીતે મિક્સ થવા દેવાના છે આ પાણીની અંદર. તો આને પણ આપણે આની અંદર મિક્સ થવા દઈએ. તો આપણો જે ઉકાળો છે એ રેડી થઈ ગયો છે. અને જો તમને લોકોને આ ઉકાળો છે એ બહુ કડવો લાગતો હોય એવું કંઈ સમસ્યા હોય કડવા લાગવાની તો ઘણા લોકોને કડવો ઉકાળો પસંદ નથી હોતો. તો એના માટે આપણે આની અંદર 1 ચમચી ખાંડ પણ એડ કરી શકીએ છીએ. તો તમારે ખાંડ ના એડ કરવી હોય તો તમે આની અંદર ગોળ પણ એડ કરી શકો છો. તો એ પણ તો જે આપણો આ ઉકાળો છે એ રેડી થઈ ગયો છે. હવે આને આપણે થોડી વાર હજુ ગરમ થવા દઈશું જેથી કરીને જે ખાંડ છે એ આની અંદર ઓગળી જાય. તો જે આ ઉકાળો છે એ તમે રાતે સૂતી વખતે પીશો તો સવારે તમને 120% આનો જે રિઝલ્ટ છે એ દેખાશે. તો આ જે ઉકાળો છે એ તમારા માટે ખૂબ યુઝફુલ છે. અને તો આ જે ઉકાળો છે એને કોને પીવડાવવો જોઈએ અને કોને ન પીવડાવવો જોઈએ એ તો હું સૌથી પહેલાં તમને જણાવી દઉં. તો 1 થી 4 વર્ષના જે બાળકો હોય છે એને તમે આ જે ઉકાળો છે એ ગ્લાસમાં આખો ગ્લાસ ભરીને નથી પીવડાવી શકતા કારણ કે એ લોકો નાના હોય છે. તો એને આ ઉકાળો જે છે એ 1-2 ચમચી તમે પીવડાવી શકો છો. અને જે મોટા બાળકો હોય છે 5 વર્ષના અને જે સિનિયર સિટીઝન હોય છે એને તમે આખો ગ્લાસ ભરીને આ જે ઉકાળો છે એ પીવડાવી શકો છો કારણ કે મોટા હોય છે. તો આના પછી તો જે બાળકો હોય છે એને જે આ ઉકાળો હોય છે એ પીવો ગમતો નથી કારણ કે એ લોકોને કડવો લાગે છે. તો જે આ ઉકાળો છે એ ઉકાળો તો તમે મોટા લોકોને પીવડાવી શકો છો પણ આજે હું તમને એવી ચા બનાવતા શીખવાડીશ કે જે ચા તમે નાના બાળકોને પીવડાવશો તો એ લોકો ખુશી ખુશી પી પણ રહેશે અને એમની જે શરદી ઉધરસની પ્રોબ્લેમ છે અથવા તો કફની પ્રોબ્લેમ છે, તાવની જે કાંઈ પ્રોબ્લેમ છે એ મિનિટોમાં દૂર થઈ જશે. તો હું તમને ચા બનાવતા શીખવાડું. તો ચા બનાવવા માટે આપણે શું જોઈએ છે હું તમને જણાવું. તો સૌથી પહેલાં ફરીથી આપણે જે પહેલાં ઉકાળાવાળું જે પાણી હતું એ લેવાનું છે અને આ જે ઉકાળાવાળું પાણી છે આપણે એને થોડી વાર ગરમ થવા દેવાનું છે. જો નાના બાળકોને આવું ઉકાળો ના ભાવે તો એના માટે ચા બનાવવી સારી છે. ચા બનાવશો તો એ લોકો ચા જરૂરથી પીશે. તો
તો ચાની અંદર આપણે થોડું દૂધ નાખવાનું છે આવી રીતે. તો આપણી જે ચા છે એ બને છે ધીમે ધીમે. તો કલર નાખવા માટે આપણે એની અંદર 2 ચમચી જે ચાની ભૂકી હોય છે નાખવાની છે. તો આવી રીતે આપણી જે ચા છે એ રેડી થઈ રહી છે. તો નાના બાળકોને ઉકાળો ન ભાવતો હોય તો એ લોકો માટે તમે આવી રીતે ચા પણ બનાવી શકો છો અને એ લોકોને ચા પીવડાવી શકો છો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો જે આપણી ચા છે એ રેડી થઈ રહી છે.